તો ધીમે ધીમે એટલા બાળકો મને પ્રિય થઈ ગયા ને કે અમે એવો વિસ્તાર ન અંતર્યા કે મને ચોકલેટ ખાવી હોય ને તો પણ આમ વિચાર કર બાળકોએ કે બેન ચોકલેટ ખવડાવો ને બેન ચોકલેટ ખવડાવો ને, તો રોજ એમ પહેલાં જે પગાર આવે ને મારો અડધો તો બાળકો પાહણ જ જાય. કારણ કે એમ એક યોની જે નાની મોટી ફરમાઈશો હતી બધી જ ફરમાઈશો મેં યોની પૂરી કરી હતી. ચોકલેટ ખાવી છે, બર્થડે હોય તો પેન્સિલ, દરેક બાળકનો જે જન્મદિવસ આવે ને બાળકના જન્મદિવસ ઉપર અમે એવું કરતા કે બધા શિક્ષકો 10 રૂપિયા આપો 20 રૂપિયા આપો, પણ મેં કેવું કર્યું પેન્સિલનું બોક્સ શાળામાં જ રાખ્યું. જે નવું બર્થડે આવે ને તરત જ પેન્સિલ આપી દેવાનું. કે મારું કોમ જોઈને પછી મને ટીમ લીડર બનાવવામાં મારા પર ફોન આવ્યો હતો. તો મને એમ થતું કે હું ટીમ લીડરમાં ના જઉં એમ, આવો બાળકો મૂકીને કોણ જાય એમ. પણ પછી એમ થયું કે એક જવાબદારી આપણને હું પૂછે એટલે આપણે કોમ જોઈને જ હૂકતા હઈ, એટલે પછી શાળા નહોતી છોડવી તો એ શાળા છોડી. આ સંસ્થાએ મને સાચું કહ્યું તો ઘણું બધું શીખવાડ્યું છે. જો આપણે ક્લાસ કરીને ભણવા જઈએ અને આટલું શીખીએ એના કરતાં મફત શીખવા મળે છે સાહેબ. તો એ ઘણું બધું શીખવાડ્યું છે, ખોટું ના બોલું, પણ ઘણો બધો ગ્રોથ થયો છે એમ. આટલું 4 જણો વચ્ચે મારે બોલવું એટલું, અને અત્યારે હું મારી જે ટીમ છે અમારી સાહિત્યની ટીમ વચ્ચે પણ હું બોલી શકું છું. અને જો જે પણ મારે વાત રાખવી હોય મારી વાત હું આગળ લાવીને મને એમ ના વિચારું કે મારા વિશે હું વિચાર હું આ બોલે તું, પણ મને જે લાગે મનમાં મારા કેવી છે વાત હું કરીને જ રહું છું.